જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. શ્રી પુરુષોત્તમ માસની પાવન કથા ભાગ 19. શિવશંકર બ્રાહ્મણ અને સૂર્યદેવ રાજાની વાર્તા. એક નગરમાં શિવશંકર નામે બ્રાહ્મણ રહેતો હતો. તેની નર્મદા નામે ધર્મનિષ્ઠ પત્ની હતી અને ચંદ્રિકા નામે એક પુત્રી હતી. આમ 3 વ્યક્તિઓનો પરિવાર સુખેથી રહેતો હતો. એ નગરમાં સૂર્યદેવ નામે રાજા રાજ કરતો હતો. રાજા ધર્મપ્રિય અને બ્રાહ્મણ વિદ્વાનોને માનપાન દેનારો હતો. રાજા જ્યારે યજ્ઞ કર્મ કરાવે ત્યારે આ શિવશંકર વિપ્રને ખાસ આમંત્રણ આપી બોલાવે અને તેને હાથે જ યજ્ઞ કર્મ વિધિ કરાવે. આમ એક વખત રાજાએ યજ્ઞ કરાવ્યો. યજ્ઞ પૂરો થતાં પૂર્ણાહુતિ પછી રાજાએ બ્રાહ્મણોને જમાડ્યા અને સૌ બ્રાહ્મણોને દક્ષિણા આપી. એ સમયે રાજાએ શિવશંકર પુરોહિતને પણ દક્ષિણા આપી. ત્યારે શિવશંકરે રાજાને આશીર્વાદ આપતા કહ્યું, હે મહારાજા, હું અંતઃકરણથી આપને મારા આશીર્વાદ આપું છું અને કહું છું કે હવે પુરુષોત્તમ માસ આવે છે. તે માસમાં તમે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરી કથા સત્સંગનો ઉત્સવ કરજો. તેનું આપને અખૂટ ફળ મળશે. રાજાની બ્રાહ્મણના વચનમાં ખૂબ શ્રદ્ધા બેઠી. પુરુષોત્તમ માસની કથાનું આયોજન કર્યું. સૌ નગરજનોની કથા સાંભળવાનું નિમંત્રણ આપ્યું. ખૂબ વિદ્વાન કથાકાર આચાર્યને બોલાવી રાજા પોતે પોતાના પરિવાર સહિત પુરુષોત્તમ માસનું વ્રત કરી કથા શ્રવણ કરવા લાગ્યા. રાજ્યમાં અધિક માસનો ખૂબ મોટો ઉત્સવ થયો. રાજાનો જય જયકાર થઈ ગયો. રોજે રોજ રાજાએ નગરવાસીઓને જમાડ્યા અને દરેકને યથાયોગ્ય દાન પણ કરતો હતો. બ્રાહ્મણની પત્ની નર્મદા તથા તેની પુત્રી ચંદ્રિકા રોજ કથા શ્રવણ કરવા જાય. શિવશંકર પણ તે કથામાં ભગવાન પુરુષોત્તમના જપ કરવા બેઠો હતો. આમ બ્રાહ્મણનો પરિવાર અધિક માસમાં પુણ્ય લેવામાં ભાગીદાર બન્યું હતું. એક દિવસ કથાકારે કથામાં કહ્યું કે ધનવાન હોય કે ગરીબ, સૌને પુરુષોત્તમ ભગવાનનું સરખું ફળ આપે છે. કોઈ દાનથી સેવા કરે તો કોઈ તનથી સેવા કરે. પ્રભુ સૌને સાચા મનથી કરેલી સેવા સ્વીકાર કરે છે. એક દિવસ કથા સમાપ્ત થયા પછી તે બ્રાહ્મણી કથાકાર આચાર્ય પાસે ગઈ અને મનની ઈચ્છા કહેવા લાગી, હે વ્યાસજી, આ પુરુષોત્તમ માસનું મેં વ્રત કર્યું છે, ઉપવાસ પણ કરું છું ને આપની કથા પણ સાંભળું છું. હવે મને વ્રતની ઉજવણી માટે બ્રાહ્મણોને જમાડવા છે, પરંતુ મારી પાસે એટલું દાન નથી, તો શું ઉપાય કરું? જો બ્રાહ્મણોને જમાડી દાન ન દઉં તો મારું વ્રત અધૂરું ગણાય અને ફળે નહીં. માટે મારે શું ઉપાય કરવો જોઈએ? વ્યાસજીએ કહ્યું, બહેન, તમે દાનની ચિંતા કર્યા વગર મનથી સંકલ્પ કરી આ કથામાં તમારાથી જે સેવા બની શકે તે કરો. પ્રભુ તમારી મનોકામના પૂર્ણ કરશે. નર્મદા બેને પોતે પોતાની સેવારૂપી ફાળો તે કથા દરમિયાન આપવાનો મનથી સંકલ્પ કર્યો. કથા જ્યારે વિરામ લે ત્યારે તેઓ કથા મંડપમાં સૌને પાણી પાવાની સેવા કરવા લાગ્યા. એક વખત એવું થયું કે રાજા સૂર્યદેવનો કુંવર કથા મંડપમાં કથા સાંભળતા ઉપવાસ હોવાથી ભૂખને તરસથી બેભાન થઈ ગયો. કુંવર બેહોશ થવાથી રાજા ગભરાઈ ગયો. એ વખત બ્રાહ્મણ શિવશંકર તત્કાળ ત્યાં દોડી આવ્યો. તે કુંવરને પાસેની ઓરડીમાં લઈ ગયો. ત્યાં સુવાડી સેવા કરવા લાગ્યો. બ્રાહ્મણી નર્મદા પણ તુરંત આવી ગયા અને પાણી વગેરે પાયું. તે વખતે બ્રાહ્મણની પુત્રી ચંદ્રિકા પણ ત્યાં આવી અને કુંવરને કપાળે લેપ વગેરે ઘસવા લાગી અને સેવામાં લાગી. થોડી વારે કુંવરે આંખ ખોલી ત્યારે સુંદર કન્યા ચંદ્રિકા તેની સામે હતી. રાજકુંવરની દ્રષ્ટિ તે બ્રાહ્મણની કન્યા ચંદ્રિકા પર પડતા બંનેની નજરો મળી. 2 દ્રષ્ટિ દિલના અંકુરે જઈ ટકરાઈ. બંનેના હૃદયમાં પ્રેમના અંકુર ફૂટ્યા. રાજકુંવરે ખાનગી રીતે તેની માતા આગળ ચંદ્રિકા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. માતાને પણ ચંદ્રિકા ગમી ગઈ હતી. તેણે રાજાને સઘળી વાત કરી. રાજા સૂર્યદેવે રાણીની વાત સ્વીકારી. શિવશંકરને બોલાવ્યો અને ચંદ્રિકાના હાથની માંગણી કરી. ચંદ્રિકા રાજકુંવર સાથે પરણી ગઈ. શિવશંકરનું નસીબ ફળ્યું. પુત્રી પરણી ગઈ એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી હરિભક્તિના માર્ગે વળી ગયા. ભગવાન પુરુષોત્તમે બ્રાહ્મણ પરિવાર પર ખૂબ કૃપા કરી હતી. તેમજ તે સૂર્યદેવ રાજા ઉપર પણ કૃપા કરી હતી. આખા રાજ્યમાં સુખ સમૃદ્ધિ છવાઈ ગઈ. રાજાએ અને તેના પરિવારે કરેલું પુરુષોત્તમ માસનું વ્રત તથા કથાનું ફળ પુણ્ય મેળવ્યો હતો. સાથે સાથે નગરજનોએ પણ અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળી, તેથી નગરજનોનું કલ્યાણ થયું હતું.
વખત જતાં સૂર્યદેવનો પુત્ર ચંદ્રશેખર રાજા થયો. એણે પિતાનું રાજ્ય સંભાળી લીધું. ચંદ્રિકા પણ રાજકુંવરની રાણી થઈ ધર્મપરાયણ બની ખૂબ સુખી થઈ હતી. કાળક્રમે રાજા સૂર્યદેવ અને રાણી તથા બ્રાહ્મણ શિવશંકર અને બ્રાહ્મણી નર્મદા જીવનના અંતે ગોલોક પામી ભગવાન પુરુષોત્તમ રાય એવા શ્રી કૃષ્ણના ધામમાં રહ્યા. હે ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, જેવા તમે રાજા રાણીને ફળ્યા અને બ્રાહ્મણ બ્રાહ્મણી ઉપર કૃપા કરી, તેમ જે કોઈ મનુષ્ય આ પુરુષોત્તમ માસનું વ્રત કરી ભગવાન પુરુષોત્તમની આરાધના કરે તે સૌની ઉપર કૃપા વરસાવજો. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. આજના આનંદની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.